ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણીની વાતો કરે છે, પરંતુ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી રહી નથી નો આક્ષેપ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં કેટલીક નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, જેને લઈને ઉમેદવારી પત્રક ભરવાની તેમજ ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે નવસારી જિલ્લામાં પાછલા 2 વર્ષથી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીની શહેરીજનો રાહ જોઈને બેઠા હતા, ત્યારે બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લઈને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની અને ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ બિલીમોરા નગરપાલિકાના ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની સાથે તેમના ટેકેદારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો અને ભાજપ દ્વારા અપક્ષ તેમજ કોંગ્રેસના કેટલાક ટેકેદારોના સામે દામદંડ ભેદની નીતિ અપનાવી ઉમેદવારી પત્રકો ખેંચવાની તૈયારી કરવામાં આવી હતી, જેમાં એક અપક્ષ ઉમેદવારના ટેકેદારને ડરાવી ધમકાવીને ચૂંટણી અધિકારી સમક્ષ ટેકો પરત ખેંચવા માટે ભાજપ મહિલા ઉમેદવારના આવ્યા હતા. એ જ સમયે ટેકેદાર ગભરાટ થતા ચક્કર આવી ગયા હતા અને બેભાન થઈ જવા પામ્યા હતા, ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મીઓની હાજરીમાં આ ટેકેદારને મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટેકેદારને સારવાર લેવાની નોબત આવી હતી. જોકે આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા ભાજપ ઉપર દબદબોના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે ચૂંટણી અધિકારી પણ ભાજપના ઇશારે કામ કરતા હોય અને નિષ્પક્ષ ચૂંટણી નથી કરાવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં નગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, ત્યારે ફોર્મ ભરવાની જે પ્રક્રિયાઓ થઈ રહી છે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાની પ્રક્રિયાઓ ચાલે છે, તો ભારતીય જનતા પાર્ટીએ વલસાડ હોય, ધરમપુર હોય, તાપી હોય કે બિલીમોરા હોય, એમાં છડેચોક ગુંડાગર્દી કરીને ટેકેદારો પાસે ટેકો ખેંચાવીને ફોર્મ કેન્સલ કરાવવાના પ્રયત્નો કર્યા છે. બિલીમોરા નગરપાલિકામાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો હતો અને જે 3 સીટ ઉપર લગભગ ટેકેદારોને ઉંચકી લાવીને દબાણપૂર્વક ટેકો ખેંચાવવાના પ્રયત્નો થયા હતા, જેમાંથી એક ટેકેદારને લગભગ એમનું પ્રેશર હાઈ થઈ જતા એમને ગભરાટ થયો હતો અને લગભગ માઇલ એટેક આવી ગયો હતો, જેથી કરીને એમણે ભાન ગુમાવ્યું હતું અને એને વ્હીલચેર ઉપર હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં પોલીસ અને ચૂંટણી અધિકારી મૂક પ્રેક્ષક બનીને રહી ગયા હતા અને અહીંયા પ્રાંત સાહેબે ખરેખર ઉમેદવારોના જ યાદી જાહેર કરવાની હોય તેની જગ્યાએ બીજી કોઈ પણ નગરપાલિકાઓમાં ટેકેદાર કે દરખાસ્ત કરનારની યાદીઓ જાહેર નથી થઈ, જ્યારે બિલીમોરા નગરપાલિકામાં ટેકેદાર અને દરખાસ્ત કરનારની યાદી જાહેર કરીને વિવાદનો મટપૂડો છંછેડ્યો છે અને ભાજપને ખુલ્લા દોર આપ્યા છે કે ભાઈ આ ટેકેદાર છે અને આ દરખાસ્ત કરનાર છે ને ઉંચકી લાવો, અને ભાજપે એ જ કર્યું, જેના પરિણામો અત્યારે ખરાબ આવી રહ્યા છે. જો આવનારા સમયમાં આવી રીતે ચાલશે તો આ લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થશે નહીં. એક બાજુ ભાજપ નિષ્પક્ષ ચૂંટણીઓની વાત કરે છે, ત્યારે હું ચૂંટણી અધિકારીને પણ પૂછવા માંગુ છું કે આવી રીતે કેવી આ લોકશાહીમાં આ નિષ્પક્ષ ચૂંટણીઓ છે કે પછી ભાજપની ગુંડાગર્દીની ચૂંટણીઓ છે, એ મારો સવાલ છે એમને.